સુમુલ ડેરી ચૂંટણી મામલે સુરત જિલ્લા કલેક્ટર સામે હાઈકોર્ટમાં અદાલત અવમાનની અરજી દાખલ થઈ। દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા સુમુલ ડેરીની ચૂંટણીનો વિવાદ હવે વકર્યો છે। આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુરત જિલ્લા કલેક્ટર વિરુદ્ધ અદાલત અવમાનની અરજી દાખલ કરવામાં આવી છે। અદાલતે અગાઉ આપેલા આદેશનું ઉલ્લંઘન થતાં અને નિર્ધારિત સમયમાં ચૂંટણી પ્રક્રિયા અંગે નિર્ણય ન લેવાતા આ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ વિવાદના મૂળમાં મતક્ષેત્રોના સીમાંકનનો મુદ્દો રહેલો છે। કઠોર મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા કરવામાં આવેલી પિટિશનને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી છે। ઉલ્લેખનીય છે કે અદાલતે જિલ્લા કલેક્ટરને 21 દિવસની અંદર સુમુલની ચૂંટણી અને સીમાંકન અંગે આખરી નિર્ણય લેવાની સૂચના આપી હતી, પરંતુ આ સમય મર્યાદામાં કોઈ નિરાકરણ ન આવતા સહકારી આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સુમુલ ડેરીની ચૂંટણીમાં થઈ રહેલો આ વિલંબ આગામી સમયમાં મોટા રાજકીય અને સહકારી વિવાદનું રૂપ ધારણ કરી શકે છે। ડેરીના વહીવટ અને સત્તાના સમીકરણો પર આ વિવાદની સીધી અસર પડવાની સંભાવના છે। હાઈકોર્ટમાં દાખલ થયેલી આ પિટિશન બાદ હવે વહીવટી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે, જેને કારણે દક્ષિણ ગુજરાતના પશુપાલકો અને સભાસદોમાં પણ તર્ક વિતર્ક વહેતા થયા છે। સુમુલ ડેરીની ચૂંટણી 12 ઓગસ્ટે પૂરી થતી હતી અને એના અનુસંધાનમાં રાજ્ય સરકાર તરફથી વહીવટદાર નિમાયા। સમગ્ર ગુજરાતના દૂધ સંઘોમાં સૌથી વહેલી ચૂંટણીની મુદત સુમુલની પૂરી થઈ હતી। તમામ દૂધ સંઘોની ચૂંટણી થઈ ગઈ, પણ આજ દિન સુધી સુમુલની ચૂંટણી થઈ નથી। એટલે ખાસ કરીને 2.5 લાખ પશુપાલકોમાં ભારે ચિંતા છે, ભારે નારાજગી છે। ખાસ કરીને જ્યાં 2.5 લાખ પશુપાલકોના હિતનો સવાલ હોય એનો વહીવટ સ્વાભાવિક છે, જ્યારે વહીવટદાર કરતા હોય ત્યારે ભારે નારાજગી છે। એટલે એના અનુસંધાનમાં ઘણી મંત્રીઓ હાઈકોર્ટ ગઈ હતી કે ચૂંટણી તાત્કાલિક થવી જોઈએ, અને એના અનુસંધાનમાં નામદાર હાઈકોર્ટ તરફથી પશુપાલકો તરફથી ચુકાદો પણ આવ્યો અને 21 દિવસમાં જે રીતે બેઠકોની ફાળવણી કરીને કલેક્ટરશ્રીએ તાત્કાલિક ચૂંટણી કરાવવાની જે વાત હતી, એમાં જે રીતે કલેક્ટરશ્રી તરફથી જે મુદતો લંબાવી રહી છે એને કારણે પશુપાલકોમાં ભારે નારાજગી છે। અને એના અનુસંધાનમાં ફરી પાછા જે કલેક્ટરશ્રીએ ચૂંટણી નથી કરાવી એના અનુસંધાનમાં નામદાર હાઈકોર્ટમાં ગયા છે। અને જે ખેડીને ખાસ કરીને 2.5 લાખ પશુપાલકોની સંસ્થા આજે તમે જો તો રામ ભરોસે છે। અને જે નામદાર હાઈકોર્ટે પણ જે રીતે જજમેન્ટ આપ્યું છે કે તાત્કાલિક ચૂંટણી થવી જોઈએ, પણ કલેક્ટર જે રીતે ચૂંટણી નથી કરાવતા એને કારણે ખાસ કરીને પશુપાલકોમાં નારાજગી છે અને એના અનુસંધાનમાં ફરી પાછા પશુપાલકો હાઈકોર્ટમાં દ્વાર ખખડાવ્યા છે।